ભારત સાથે વિવાદ બાદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની ચીની સમકક્ષ શી જિનપિંગ સાથેની મુલાકાત બાદ બંને દેશોએ 20 કરાર પર હસ્તાક્ષર કર્યા. પ્રવાસન, આપત્તિ જોખમ ઘટાડવા, દરિયાઈ અર્થતંત્ર, ડિજિટલ અર્થતંત્ર બાબતે સંબંધો મજબૂત કરવા કરાર થયા. માલદીવના રાષ્ટ્રપતિએ નિવેદનમાં કહ્યું, ચીને વધુ પ્રવાસીઓને મોકલવાના પ્રયાસો તેજ કરવા જોઈએ. કોવિડમાં વધારો થતાં સ્પેનની હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું. સ્પેનમાં કોવિડ દર હાલ 1 લાખ રહેવાસીઓ દીઠ 952થી વધુ કેસ પર પહોંચી ગયો છે. સ્થાનિક રિપોર્ટ અનુસાર મેડ્રિડ અને કેસ્ટેલ લિયોન સહિતના કેટલાક પ્રદેશોના વિરોધ હોવા છતાં આરોગ્ય મંત્રી મોનિકા ગાર્સિયા એક હાઈ લેવલ બેઠક યોજી માસ્ક ફરજિયાતનો નિર્ણય લીધો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે લાલ સાગર પ્રદેશમાં વેપારી અને વેપારી જહાજો પર યમનના હુતી બળવાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો. યુએસ અને જાપાન દ્વારા પ્રસ્તાવિત ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 2 ડઝન હુતી હુમલાઓએ વૈશ્વિક વેપારને વિક્ષેપિત કર્યો, કામકાજના અધિકારો અને સ્વતંત્રતા તેમજ પ્રાદેશિક શાંતિ અને સુરક્ષાને નુકસાન થયું. ઠરાવની તરફેણમાં 11-0 મત પડ્યા. રશિયા, ચીન, અલ્જેરિયા અને મોઝામ્બિક ગેરહાજર રહ્યા. હમાસ ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ કહ્યું, હું કેટલીક બાબતો એકદમ સ્પષ્ટ કરવા માંગુ છું. ઇઝરાયલનો ગાઝા પર કાયમી કબજો કરવાનો કે તેની વસ્તીને વિસ્થાપિત કરવાનો કોઈ ઈરાદો નથી. અમારો ધ્યેય હમાસના આતંકવાદીઓને નિશાન બનાવવાનો છે, પેલેસ્ટીન વસ્તીને નહીં. દિલ્હીમાં 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ પર યોજાનાર કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ. કર્તવ્ય પથ પર પરેડનું રિહર્સલ શરૂ. પહેલીવાર દિલ્હી પોલીસની પરેડમાં માત્ર મહિલાઓ જ દેખાશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ રહેશે. ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે બુધવારે રાતે ભારત યુએઈ મિત્રતા દર્શાવતો લાઇટ શો પ્રદર્શિત કરવામાં આવ્યો, જેમાં ભારત યુએઈના વિવિધ સ્થળોને રંગબેરંગી લાઇટના ઝગમગાટ સાથે દર્શાવાયા હતા.